બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામ પંચાયત કચેરી ખાતે મહિલાઓએ ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો। છેલ્લા 40 દિવસથી પાણી ન આવતા વોર્ડ નંબર 2 અને 3ની મહિલાઓ રણચંડી બની હતી અને પંચાયત કચેરી પાસે માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ભર ઉનાળે પાણી માટે વલખા મારતી મહિલાઓએ આક્ષેપ કર્યો હતો। ચૂંટણી સમયે અપાયેલા વચનો પાળવામાં પંચાયત નિષ્ફળ રહી છે। પંચાયત દ્વારા માત્ર ઠાલા આશ્વાસનો મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પાણીનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। 1 મહિનો 10 દિવસ થયા છે એટલે પાણી મળતું છે નહીં। પબ્લિક ત્રાસી ગઈ છે કે જ્યારે મેમ્બરને પૂછવા જઈએ તો મેમ્બર એવું જવાબ આપે છે કે વોટ પાણી મળશે ત્યારે મળશે। 2 નંબર અને 3 નંબરના વોર્ડ મેમ્બર આ રીતનો જવાબ આપ્યો। હેડપંપ બી છતાં તૂટી ગયો। અમારે પાણીની સમસ્યા શું કરવાની? વોટ લેવા આવો તો રાતે 10 વાગે અમારા ઘરના દરવાજા ખખડેલા। અત્યારે પાણી માટે આ લોકો આવતા નહીં તો એનું સોલ્યુશન અમારે જોઈએ। આજનું કઈ વાત છે પણ કાલે સાંજ સુધી મોટરનું પાણી નહીં આવે તો જેટલી બધી પ્રજા આવી બધી અહીંયા બેસે ભૂખ્યા અને કોઈ બીમાં કઈમાં થાય કઈ તો પંચાયત વાળાની જવાબદારી રહેશે।